નમસ્કાર મિત્રો, આજે પછી અમે જોડે આવ્યા છે એટલે કંઈક નવું લઈને જ આવ્યા છે એવું સમજી લેજો. તો અમે એક ઝાડ નીચે ઊભા છે અને એ અશોકનું ઝાડ છે. તો મિત્રો આજના વિડીયોની અંદર અમે તમને અશોકનું ઝાડ બતાવીશું અને અશોકનું જે ઝાડ છે એ કેવું થાય છે અને એની પર કેવા ફૂલ હોય છે એ પણ અમે તમને બતાવીશું. શું કહેશો પ્રવીણસિંહ, કેવું લાગે તમને આ અશોકના ઝાડ નીચે ઉપર? અશોકના ઝાડ નીચે એકવાર આવીએ ને તો રામાયણનો અનુભવ થાય. અશોકનું ઝાડ એટલે સમજી લો કે રામાયણ કાળનું વૃક્ષ એટલે અશોક. એટલે એના વિશે તો શું કહેવું ને શું બોલું, બધાને ખબર હશે લગભગ કે અશોક વાટિકા એટલે શું. એમ અમે ઊભા છે એવું લાગે, એક જ ઝાડ છે પણ અશોક વાટિકામાં ઊભો હોય ને એવું લાગે, અનુભવ એવો થાય. અત્યારે બહાર એટલી બધો તાપ છે પણ તમે અહીં જોઈ શકો છો, નરો તાપ જ છે. તમે અહીં જુઓ, તમે એકદમ આમ લાગે છે કે અલગ વાટિકામાં ઊભો હોય એવું છે. છાંયડો બહુ ખૂબ છે, નીચે જોરદાર છે, એકદમ સરસ. ફૂલ બતાવે, આજે ફૂલ છે જો અશોક વાટિકામાં અશોકના ફૂલ જે છે, અશોકનું ઝાડ છે અને આ જે છે એના ફૂલ છે. જો કેસરી કલરના એટલા સરસ મજાના ફૂલ થતા હોય છે કે જેને તમે જોઈ જ રહો, એક જોરા જેવા ફૂલ થતા હોય છે. અને જો નજીકથી એક આ ફૂલ છે અહીંયા, આ રહ્યું ફૂલ, જો બહુ સરસ ફૂલ થતું હોય છે અશોકનું જે ઝાડ આવે છે એનું. અને એના પાનની જો વાત કરીએ તો આવા લાંબા પાન થતા હોય છે, આંબાના પાન જેવા, આસોપાલવ જેવા પાન. પણ આસોપાલવ નહીં, આ અશોક છે, અશોક વાટિકા. એટલે કે સીતા માતાજીને જ્યારે રાવણ લઈ ગયા હતા લંકામાં અને જે ઝાડ નીચે રાખવામાં આવ્યા હતા એ અશોકનું ઝાડ છે. બીજું કંઈ કહેવું છે તમારે? બસ હવે મારે તો એવું કેવું છે, અશોકના ઝાડ નીચે વખત રામાયણ વાંચી લો તો સારું રહે. આ તો ઘણી મોટી વાત કહેવાય પણ ખરેખર સરસ. તમે જોઈ શકો છો એટલો સરસ છાંયડો ને એવું છે. શું પેલું લીમડાના ઝાડ નીચે સૂઈએ ને એ સૂઈએ એક સરખું, હા એવો અનુભવ થાય એમ. ઠંડક પણ સારી લાગે છે. અને આ બાજુ આપણે દૂરથી બી બતાવી દઈએ ને, તમે ઊભા રહો ત્યાં જો. હા, અમારા પ્રવીણસિંહ ઊભા છે અહીંયા આગળ. અને આ અશોકનું ઝાડ છે અને છાયાની જો વાત કરીએ ને તો ઉપરથી જો તાપ ના આવવો હોય ને તો એક વાર વિચાર કરવો પડે, એવો એનો છાંયો હોય છે. જો નીચે છે ને બિલકુલ તાપ આવે નહીં. અને થડ ખાલી બતાવો, થડ બતાવો, થડ બહુ ઘણું નાનું છે, જો બહુ મોટું કે ના કહી શકાય. ગાઢ વૃક્ષ ના કહી શકાય. હા, નાનું રહે પણ છાંયો સરસ આવો આપે. હા, જો આ અશોકનું ઝાડ છે, આ ફૂલ એના છે. એના કરતાં સારું. હા, તો મિની ટ્રી કોઈને ઉછેરવું હોય ને તો આ સૌથી બેસ્ટ વિકલ્પ. નહીં, નાનું ઝાડ, જગ્યા ઓછી હોય અને જો તમારે છાંયો જોઈતો હોય અને ફૂલે જોઈતા હોય તો અશોકનું ઝાડ સૌથી બેસ્ટ વિકલ્પ છે તમારા માટે. સરસ મજાનું ઝાડ છે. આ જે ઝાડ છે એને તમે બિયારણમાંથી તમે ઉછેરી શકો છો. આના પર બીજ આવતા હોય છે. આ ફૂલ પચશે એટલે તરત જ બિયારણ એનું બેસશે અને આ ફૂલ જ્યારે પચશે ત્યારે આ જ જગ્યા પર એની પર બીજ આવતા હોય છે. એ બીજ જો તમે વાવો તો એની અંદરથી સરસ મજાના એવા અશોકના ઝાડ રેડી થઈ જતા હોય છે. એની પાપડી હું તમને બતાવી દઉં. જો આ ફૂલ પચશે ને એટલે આવી પાપડી બેસે. પ્રવીણસિંહ દેખી જઈ તમે? હા, આ ઘણી મોટી છે. જો આટલી મોટી પાપડીઓ છે. આમાંથી કેટલા બીજ છે? 1 2 3 4. હા, 4 બીજ છે. 4 બીજ છે એટલે 4 ઝાડ થઈ જાય તમારા માટે. હા, ગોરસ પેલી ખાટી આંબલીના ચચુકા જેવા થતા હોય. જો આ એના પાપડીઓ અત્યારે બેસી ગઈ છે. અહીંયાથી ફૂલ પતી ગયા હતા. જ્યાં ફૂલ પતશે ને ત્યાં આ જે છે એ પાપડીઓ બેસી જશે. તો મિત્રો, વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવા જ ઉપયોગી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. જય શ્રી રામ.